અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પદનામિત સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લાના ગામે ગામ ફરીને લોકોએ ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના સાસરિયા એટલે કે દિયોદર તાલુકાના કોતરવાડા ગામ ખાતે પહોંચ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પદનામિત સાંસદ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ દિયોદરના કોતરવાડા ખાતે પોતાના સાસરિયામાં પહોંચ્યા હતા। ગેનીબેન ઠાકોરના સાસરિયાના લોકો દ્વારા માતાજીના સાનિધ્યમાં ગેનીબેનની સાંકર તુલા કરવામાં આવી હતી કે જો કે ઘૂંઘટમાં ગેનીબેન ઠાકોરે લોકોને કહ્યું હતું કે દરેક સમાજમાં ભાઈચારાની ભાવના તેમજ શિક્ષણ કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી। नटूजी आ बाजू से आ बाजू ये लगाओ मस्त पड़ा रहो। बोला सीताराम बापानी આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત સેવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, માજી ધારાસભ્ય શિવાભાઈ, બીકે જોશી સાહેબ, ઢેગાભાઈ, ભાઈ ભલજીભાઈ, બળવંતજી, ઈશ્વરભાઈ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના બાબર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે। લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે, પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે, પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી। પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ એટલે જુવારું ખૂબ સારું આલ્યું છે 18 વર્ષ પછી એટલે ખૂબ ખૂબ આમાં ભેડીનામું કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતા રાજીપે માગો તો હારો મળે એ અનુભવ આ વખતે થયો છે એટલે રાજીપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે। હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક ભગવાન તરીકે તમારી પાસે જુવારું માંગવા આવી છું। વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજોએ મોટા કર્યા છે 18 આલમ 36 કોમે। હવે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં પણ પ્રસંગોપાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાડાની વિશેષ જવાબદારી થાય છે। તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી। રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે, હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે, પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે। ઠાકોર સમાજ તો લડે, એમનો પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય
પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું. એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો. જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને રાહે રાખીને બીજા સમાજે કરી. ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે તો આપણે બધા એ લોકશાહીને માનવા વાળા. આપણે 30,000 વોટે જીત્યા, પણ 1.5 લાખ થી વધારે વોટે જીતવાના હતા. સામે સંસાધનો હોવાના કારણે, વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા. જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા. હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા. આજુબાજુ ઝીપડા હોય, કોતરવાડા હોય, ફાફરાળી હોય, ફૂલપરા હોય, પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેરડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય, પણ એને પણ લોકશાહી ડબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા. એમનો અધિકાર છે વોટ ક્યાં આપવા. તો તમે પછી પચાતને એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો, વોટ કરો અથવા ના કરો, જે કરવું હોય એ કરી શકો, પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો. ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર તેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા. એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ 2024 બીજાના વતી ખોટા વોટ કર્યા છે. લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે. વર્તમાન સમયમાં લાજના માન ઉભા મર્યાદા એ તો એક આપણી પ્રણાલિકા સંસ્કૃતિ છે, પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા લોભા લાજને ક્યાંય આંચકો આવે. ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય, દીકરી હોય, વહુવાર હોય એ આજે આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય, અન્ય સમાજ હોય, જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેરીબેન જેવા બનો, આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય, પ્રેરણા પૂરી પાડે. એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું. આવા ધોમ તકતા તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા, ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કાઢીને એમને કીધું કે તમે પ્રસંગ કરો, પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે. એટલે આયોજકોના ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે, એ પછી ગામડે ગામડે જવાનું છે. હરદ્વાર ની બાજુ ક્યાંય જો ગંગાજીએ નાવા, આમ તો સારું કામ થઈ ગયા પછી બધા એમ કે 5 ઘંટિયા ભેગા થઈ કે ખૂબ સારું કામ થઈ ગયું, ગંગાજી નાયા એટલે કે ગંગાજીએ નાવા જો તો વળતા દિલ્હી બંગલો તમારા બધાની મહેરબાની ના આશીર્વાદથી મળશે. એટલે અહીંયા રોકાઈને ચા પાણી કરીને બનાસકાંઠાના લોકો તમે બધે તમારા બધાનો માલિકીનું છે અને અહીંયા જઈને નીકળજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જય હિન્દ, જય ભારત. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.